થરામાં જૂના પોલીસ ક્વાર્ટર્સ અને ભક્તિનગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસે તે પહેલા તાત્કાલિક નિકાલ કરાયો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ ભક્તિનગર સોસાયટીમાં વરસાદી પાણીથી પાવાપુરી સોસાયટી આગળ ભક્તિનગર વિસ્તારમાં પાણી ભરાઈ જતા ઘરનાળું ચોકઅપ થઈ ગયેલ હતું। નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશીને જાણ થતા ઘરનાળું તાત્કાલિક ખુલ્લું કરાવી પાણીનો નિકાલ કરાવ્યો હતો। સમગ્ર ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ભક્તિનગર સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। ગુરુવારની વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતા સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ચીફ ઓફિસર તાત્કાલિક સટાફ સાથે આવી જતા પાણીનો નિકાલ કરાયો હતો। જ્યારે બીજી તરફ થરા નેશનલ હાઈવેની સર્વિસ રોડ ઉપર આવેલ ડ્રેનેજ ચોક થઈ જવાથી સર્વિસ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયેલ હતા, જેના લીધે લોકોને ખૂબ જ અગવડ પડતી હતી। જે પાણીના નિકાલ માટે ચીફ ઓફિસર બાબુભાઈ એમ જોશી દ્વારા પોલીસ ક્વાર્ટર તરફ જે બમ્પ કરવામાં આવેલ હતો તે જે સીબી દ્વારા તાત્કાલિક અસરથી તોડી નાખવામાં આવેલ અને સર્વિસ રોડ ઉપરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ। આમ ચીફ ઓફિસરની કુનેહ બુદ્ધિથી એક બાજુના સર્વિસ રોડ ઉપર ભરાયેલ પાણીથી લોકોને હાશકારો મળ્યો હતો અને લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, રુસ્તમ ખાન પઠાણ, થરા।